તો હેલો મિત્રો, હું છું આપણો પ્રિય એન્જર, મારી યુટ્યુબ ચેનલમાં આપ સભીનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે આવ્યા છીએ હાથીદરા ગામે અને અહીંયા એક મસ્ત માતાજીનું મંદિર છે જે લીમડાવાળી સિકોતરના નામે અહીંયા પ્રખ્યાત છે. તો આપણે આજે એમને આ દર્શન કરાવીશું. તો ચલો મારી સાથે માતાજીના દર્શન કરાવીશું. તો મિત્રો, હાથીદરા મુકામે આવી ગયા છે અને આપ જોઈ શકો છો માતાજીના મંદિરે આવી ગયા છે અમે. તો ચાલો આપણે દર્શન કરાવીશું માતાજીના. જોઈ શકો છો કુદરતી સૌંદર્યની વચ્ચે આ મંદિર માતાજીનું આવેલું છે અને ખૂબ જ પ્રાચીન મંદિર છે માતાજીનું. અહીંયા તો આ માતાજીનું મેન મંદિર અહીંયા આવેલું છે. માતાજીના દર્શન કરો. અહીંયા ખૂબ જ માતાજીના પ્રસાદ માનવામાં આવે છે અને આપ બધાની મનોકામના માં સિકોતર પૂર્ણ કરે. અહીંયા યાત્રાળુઓ માટે ભાઈ આવ્યા છે, તો અમને જોડે વાતચીત કરીને પૂછીએ કે આ મંદિરનું શું ચમત્કારો છે. શું નામ છે આપનું? કમલેશસિંહ. તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો? માતાજીના શું પરચા અહીંયા? માતાજીના પરચા એવો કહેવામાં થાય છે કે પહેલા વાતો કરતા કે એનું આ જે કોમમાં કોઈ બી વસ્તુ ખોરાવતી તો માતાજી લાવતા અને આ એક નાઇટમાં હવામાં થોડું લેબડો થયેલું છે. તો માતાજીના અહીંયા પાછળ લીમડો આવેલો છે, આપ જોઈ શકો છો. ને ખૂબ જ વિશાળકાય અહીંયા પાછળ મંદિરના એક્ઝેક્ટ પાછળ છે લીમડો. 250 વર્ષ લગભગ ગણવામાં આવે છે કે ખૂબ જ પ્રાચીન લીમડો છે અને અહીંયા કોઈ પત્તું પણ એનું તોડતું નથી. દર રવિવારે અહીંયા ખૂબ જ મેળો ભરાય છે. માતાજીનો એટલા પરચા છે, માતાજી સાથે શ્રદ્ધા માતાજીની જોડાયેલી છે. તો અહીંયા લોકો અવશ્ય દર્શન કરવા આવે છે. તો આપ પણ અહીંયા એકવાર જરૂર આવજો. જય માતાજી. તો મિત્રો, દર્શન આપને કરાવી નાખ્યા છે. તો ચમત્કારિક ખૂબ જ પૌરાણિક મંદિર છે. અહીંયા હાથીદરા ગામમાં લીમડાવાળી સિકોતર માતાનું નામથી પ્રખ્યાત છે અને નામ એ રીતે પાડવામાં આવ્યું છે કે આ તમે વિશાળકાય લીમડો મારી પાછળ જોઈ શકો છો. એની અનેક પ્રકારના પુરાવો અને પરચાઓ માતાજીના છે. આજ સુધી આ લીમડાનું પત્તું કોઈ પણ વ્યક્તિએ તોડી શકતું નથી અને આ વિશાળકાય લીમડો એ માતાજીનું એક આસ્થાનું પ્રતીક છે. તો અહીંયા તમે આવો છો પાલનપુરથી 17 કિલોમીટર દૂર, એટલે કે હાથીદરા ગામે આપ આવો છો તો માતાજીના દર્શન અચૂક કરજો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય લીમડાવાળી સિકોતર માતા.